નમો અરિહંતાણમ. આ નમસ્કાર ભાવમાં પણ ચમત્કાર છે. અરે ચમત્કાર તો એવો છે કે શત્રુ મિત્ર બને, વિષ અમૃત બને, નિર્જન અરણ્યવાસ ગૃહ બને, સિંહ શિયાળ બને, મદોન્મત હાથી હરણિયાનું આચરણ કરે, વિપત્તિ સંપત્તિ થાય, રોગ ભોગ માટે થાય, મરણ સદગતિનું કારણ બને અને બીજા પણ મનથી કલ્પી ન શકાય, ચિત્તથી ચિંતવી અને બુદ્ધિથી વિચારી ન શકાય તેવા જે કોઈ બનાવો વિશ્વમાં બનતા અનુભવાય છે તેની પાછળ ચમત્કાર નમસ્કારનો જ છે. એ નમસ્કાર તે ભાવ નમસ્કાર કે નમસ્કાર ભાવ છે. જીવ રાશિ ઉપર સ્નેહનો પરિણામ એ જ નમસ્કાર ભાવનો તાત્પર્યાર્થ અને રહસ્યાર્થ છે. એવા ચમત્કારિક નમસ્કાર ભાવની સહાયથી જ સર્વે તીર્થંકરો, સર્વે ગણધરો તથા સર્વે મહામુનિવરો પરમપદને પામે છે. ધર્મ કર્મનો ધ્વનિ અને સત્કર્મનું નવનીત એ નમસ્કાર છે. નમસ્કાર મનસ્કાર મુક્ત્યુપાય મતો જિનૈઃ, અર્થાત મન અથવા ભાવપૂર્વક કરેલ નમસ્કાર પરમાત્મા વડે મુક્તિનો ઉપાય કહેવાયેલો છે. નમસ્કારને જિનેશ્વરોએ મુક્તિનો ઉપાય કહ્યો છે, કેમ કે નમસ્કાર એ મનમાં થતી સર્વોત્કૃષ્ટ પવિત્ર ક્રિયા છે. સર્વોત્કૃષ્ટ એટલા માટે કે તે અહંકારનો નાશ કરે છે અને સાધકની અંદરના આત્મભાવને પ્રકાશિત કરે છે. કર્મકૃત ભાવો એવા મદ તથા માનનો તેમાં ત્યાગ થાય છે, કારણ કે તેમાં છે નમો, અને સાધકના શુદ્ધ આત્મભાવનો વિકાસ થાય છે, કારણ કે તેમાં છે નમો. નમસ્કાર એ ધર્મ કર્મનો સાર અને ઋણ મુક્તિનો ઉપાય છે. નમસ્કાર એ સદ્ધર્મ અને કર્મરૂપી દધીનું નવનીત છે અને સર્વ ધર્મ કર્મરૂપી કાવ્યનો ધ્વનિ છે. અરિહંતના નમસ્કારથી આસ્તિક્ય આદિ 5 લક્ષણો પ્રગટ થાય છે. આસ્તિક્યને સૂચવતા 6 સ્થાન આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કર્મનું કર્તૃત્વ, કર્મફલનું ભોક્તૃત્વ, કર્મબંધનું નાસ્તિત્વ અને તે માટેના ઉપાયોનો આસ્તિક્ય પ્રગટીને અનુક્રમે અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપશમ ગુણ આવિર્ભાવ પામે છે. નમસ્કાર એ જેમ શરણવાચક છે ને, તેમ દુષ્કૃત ગર્હાવાચક અને સુકૃત અનુમોદનવાચક પણ છે. નમસ્કાર વડે નમસ્કાર્યની શ્રદ્ધેયતા, શરણ્યતા તથા ઉપાસ્યાયતાનો સ્વીકાર થાય છે. એ 3થી પરિણામની શુદ્ધિ અને સ્થિરતાથી નિશ્ચયનયના અવલંબનની અને આત્મધ્યાનની યોગ્યતા આપણામાં પ્રગટે છે. આત્મા એ દેહ, મન, વચન અને કર્મથી ભિન્ન તથા અવિનાશી, અકલંક, જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ છે. એવી ભાવના કરવાથી સ્વાત્મા જ અરિહંતાદિ સ્વરૂપ બને છે. પછી પરમેષ્ઠીને નમસ્કાર એ પોતાના આત્માને જ નમસ્કાર રૂપ બને છે. નમસ્કારથી પોતાના આત્મામાં રહેલ અનંત ચતુષ્ટયોનું બહુમાન, ભક્તિ અને શ્રદ્ધાન થાય છે. એથી મિથ્યાત્વ હણાય છે અને સમ્યક્ત્વ નિર્મળ બને છે. પંચ પરમેષ્ઠી નમસ્કાર દ્વારા પોતે પણ તેમના જેવો જ છે, તેમની જાતિનો જ છે એવું પુનઃ પુનઃ સ્મરણ થાય છે. અનાદિકાળથી
પોતાની અર્થાત આત્માની વિસ્મૃતિ થઈ ગઈ છે. પોતે પોતાને જ ભૂલી ગયો છે. તેથી પુનઃ સ્વ સ્વરૂપનું સ્મરણ કરવાની જરૂર છે. પોતે કેવો છે તેનું ભાન કરાવવા પોતાના અસલ સ્વરૂપનું સ્મરણ કરાવનારા એવા પરમેષ્ઠીઓનું સ્મરણ અતીવ આવશ્યક છે. નમસ્કાર વડે અરિહંતનું પ્રણિધાન અને સ્વ સ્વરૂપનું જ્ઞાન એક જ સાથે થાય છે. એક બાજુ ભક્તિ વડે પુણ્યબંધ થાય છે અને બીજી બાજુ આત્મજ્ઞાન વડે કર્મક્ષય સધાય છે. તો નમો એટલા માત્ર 2 અક્ષરના મંત્રથી શું લાવી શકાય છે? સૌષ્ઠવ અર્થાત સુસ્થિતતા કે વ્યવસ્થિતતા. નમો મંત્રથી મન જે બહિર્મુખ થયું હોય તે અંતર્મુખ આત્મસન્મુખ કરી શકાય છે. વિપ્રતિપમન એટલે જ નમો. અર્થાત નમો મંત્ર એ મનની વિપરીત ગતિને સિદ્ધિ ગતિમાં લાવે છે. મન વત્તા નમો એમાં રહેલો મ વર્ણ એ આત્મા છે. મને અર્થાત આત્માને નિષેધવાચક ન સાથે જોડવાથી આપણો બહિર્મુખ આત્મા અંતર્મુખ દશા પામે છે. મનના વર્ણોને પલટવાથી નમ આવે અને તેથી અંતર્મુખ દશા થાય. એકાક્ષરી કોશ પ્રમાણે ન એટલે સૂર્ય અને મ એટલે ચંદ્ર એ આપણે જોઈ ગયા છીએ. મનમાં ચંદ્રને આધીન સૂર્ય છે, તે નમોમાં સૂર્યને આધીન ચંદ્ર બની જાય છે. સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન. મન શબ્દમાં મનને આધીન જે આત્મા છે તે નમો પદથી આત્માને આધીન મન બને છે. આપણે પહેલાં જોયું કે દીવો તાણમ શરણમ ગઈ પઈઠ્ઠા એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે સંસાર સમુદ્રમાં ડૂબતા અને ભવકૂપમાં પડતા સર્વ પ્રાણીઓને અવલંબન આધાર છે. ત્રાણ, શરણ, ગતિ, આધાર અને અવલંબન. ડૂબતાને આધાર, પડતાને અવલંબન, અનર્થનો પ્રતિઘાત, ભયભીતને શરણ અને દીન દરિદ્ર દુઃખીને સુખી સમૃદ્ધિશાળી અને સમર્થનો આશ્રય. સૂક્ષ્મ નમસ્કારમાં જેમ નાદ એ કલાયુક્ત બિંદુની આસપાસ પરિક્રમા કરે છે, તેમ પ્રાણ અને મન બંને આપણા નાભિસ્થાનની આસપાસ પરિક્રમા કરે છે. નમો મંત્ર વડે મનને આધીન આત્મા મનની આધીનતામાંથી સંપૂર્ણ રીતે મુક્ત થઈને આત્માને આધીન બને છે. મનમાં ચંદ્ર અને નમોમાં સૂર્ય મુખ્ય બને છે. ચંદ્ર એ મનની સંજ્ઞા છે, સૂર્ય એ આત્માની સંજ્ઞા છે. અને નમો મંત્ર વડે જેમ સહજમલનો હાસ થાય છે તથા ભવ્યત્વનો વિકાસ થાય છે, તેમ વિષયોથી વિમુખતા જન્મે છે અને પંચ પરમેષ્ઠીઓ તરફ સન્મુખતા જાગે છે. એટલે જ નમસ્કાર મહામંત્રથી સન્માનનું દાન અને આત્માનું સંપ્રદાન થાય છે. નમો મંત્ર વડે મન મતંગ જ વશ થાય છે. એટલે મનરૂપી હાથી પણ વશ થઈ જાય છે. મન તુરંગમ કાબૂમાં આવે છે. એટલે કે મનરૂપી અશ્વ કાબૂમાં આવી જાય છે અને મન વાનર અંકુશમાં આવી જાય છે. નમો મંત્ર વડે બાહ્યાંતર તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું પ્રણિધાન પણ સહજ રીતે સધાઈ શકે છે.
નમોથી વિનય, વિવેક અને વૈરાગ્ય તો જાગૃત થાય જ છે. ઉપરાંત સ્વ દુષ્કૃત ગર્હા, સર્વ સુકૃત અનુમોદના, અરિહંતાદિ 4 શરણ પણ સધાય છે. નમો મંત્ર વડે ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્ય યોગ સિદ્ધ થઈને સ્થાન યોગ, વર્ણયોગ, અર્થયોગ અને આલંબન યોગ સધાય છે. નમો દ્વારા પ્રીતિયોગ, ભક્તિયોગ, વચનયોગ અને અસંગ યોગ પણ સધાય છે તથા ઈચ્છાયોગ, પ્રવૃત્તિ યોગ, સ્થૈર્ય યોગ અને સિદ્ધિ યોગની પણ સાધના થાય છે. નમો એ નાદ, કલા અને બિંદુની સાધનાનું પ્રતીક છે તથા આત્માને પરિઘમાંથી છોડાવીને કેન્દ્ર બિંદુ તરફ વાળનાર છે. મોક્ષ માટેનો ટૂંકામાં ટૂંકો માર્ગ જો કોઈ હોય તો એ છે કે અરિહંતાદિ 4નું શરણ લેવું, સિદ્ધાદિ 5 પરમેષ્ઠીઓનું ચિંતવન કરવું અને મુક્તાત્માઓના ગુણોનું આત્મામાં અધ્યારોપણ કરવું. પંચ પરમેષ્ઠીઓના પંચ કલ્યાણકની ભાવના પણ અષ્ટ સિદ્ધિ, અષ્ટ બુદ્ધિ અને અષ્ટ મહાસંપત્તિદાયક છે. અરિહંતોને કરાતા દર્શન અને વંદન શું શું કરે છે? અરે, પૃથ્વી ઉપર મનુષ્ય સંખ્યાની અલ્પતાનું મુખ્ય કારણ જ દુષ્કૃતની બહુલતા અને સુકૃતની અલ્પતા છે. માટે જ રોજે રોજ દેરાસર જવાનું, જિનાલયજીમાં જઈને અરિહંત પરમાત્માને જુહારવાનું, એમને ધ્યાવવાનું વિધાન છે. અરિહંતોના દર્શન માત્રથી દુઃખ, દારિદ્ર્ય, દૌર્ભાગ્ય, દુર્નિમિત્ત અને દુરિતો દૂર થઈને દિવ્ય દ્રષ્ટિ સુખની પ્રાપ્તિ થાય છે. તેમનું વંદન વાસના, વિકારો, વિપદાઓનો વિધ્વંસ કરે છે. તેઓ સૌમાં વિનય, વિવેક, વાત્સલ્યને વિકસિત કરે છે. તેમનું પૂજન પાપોનો નાશ કરીને પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરાવે છે અને પરમ મહોદય પદને અપાવે છે. સર્વ જીવોના આત્મોદ્ધાર માટે અરિહંતોના કાર્યક્ષેત્રમાં થતી ક્રમસર પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે ગણાવી શકાય. સંઘનું સંસ્થાપન કરે છે. અરિહંતો ન હોત તો ચતુર્વિધ સંઘનું સંસ્થાપન કઈ રીતે થાત? તેઓ નવપદનું નિર્માણ કરે છે, સિદ્ધ ચક્રનું સર્જન કરે છે. અરિહંતોના કાર્યક્ષેત્રમાં એ પણ સમાવિષ્ટ છે કે તેઓ સપ્ત ક્ષેત્રને સંયોજે છે, પ્રવૃત્તિ ધર્મને પ્રવર્તાવે છે, ધર્મોપકરણો સર્જે છે, નિવૃત્તિ ધર્મ નિયોજે છે અને પંચ પરમેષ્ઠી પદ પ્રાદુર્ભાવે છે. ઉપરાંત પ્રાણી માત્રના હિતની ચિંતારૂપ મૈત્રી ભાવની ભૂમિકા ઉપર અહિંસા, સંયમ અને તપની આરાધના કરે છે. વિષય વાસના, કષાય પાશ, આર્ત્ર રૌદ્ર ધ્યાન, અહિત, આત્મશ્લાઘા, અશુભ અમંગળ ચિંતવન, માન, પ્રતિષ્ઠા, લોકૈષણા, નામના, ખ્યાતિ, કીર્તિ, અરે કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, આહાર, ભય, મૈથુન, પરિગ્રહની સંજ્ઞા, આરંભ, સમારંભ, કામ, ક્રોધ, લોભ, મદ, માયા, મિથ્યાત્વ, નિયાણ, દોષારોપણ, અસૂયા, ઈર્ષ્યા, ક્રોધ, દર્પ અર્થાત ગર્વ કે અભિમાન કે અહંકાર, પરાપકાર, અવિનય, આશાતના, અનાદર, અનુચિત આચરણ, ઉત્સુત્ર ભાષણ, દંભ, મતાગ્રહ, ધર્મવ્યાઘાત, અસહનશીલતા, ક્ષુદ્રતા, વૈર, વિરોધ, કટુભાષણ, અભ્યાખ્યાન, પરનિંદા, પૈશુન્ય, કલહ, હીનયોગ, અતિયોગ, વિપરીત યોગ, વિકથા, અભક્ષ્ય ભક્ષણ, અપેયપાન,
અગમ્ય ગમન, ઉન્માર્ગનું પ્રવર્તન અને વિવાદથી સર્વ અરિહંતો સર્વકાળે સર્વ જીવોને તારે છે. નિગોદ આદિ આત્મા સત્તાગત નમસ્કાર રૂપ છતાં આવૃત્ત છે. મુક્તાત્માઓનો નમસ્કાર સ્વરૂપ આત્મા પ્રગટ છે. નમસ્કાર એ 14 પૂર્વોનો ઉદ્ધાર અને જૈન શાસનનો સાર આ રીતે જ ઘટી જાય છે. નવકાર એ 14 પૂર્વનો સાર છે. એનો અર્થ એ છે કે સર્વ શાસ્ત્રોના અધ્યયનનું ફળ છે કે પ્રભુમાં મનને જોડવું, બધું જાણવાનું. જેમ આત્માને જાણવા માટે છે તેમ બધું જ શાસ્ત્રાધ્યયન પરમાત્માને જ જાણવા માટે છે. પરમાત્માને જાણવાનું જ નહીં, પરંતુ જાણીને આદર કરવાનું સાધન પણ શ્રી નવકાર જ છે. નવકારનું સ્મરણ એ ચિત્તની સ્થિરતાનો ઉપાય છે અને નવકારનું ધ્યાન એ તો સ્થિતિપદ ચિત્ત સ્થિરતા માટે છે. નમો is the turning of the mind towards the divine by the sense of relation between man and divine. પંચ પરમેષ્ઠી શું કરે એ જોયું. હવે જોઈએ કે પંચ પરમેષ્ઠી શું હરે અને શું અર્પે. અરિહંતો દુઃખ અને શોકને હરે, સામે ઉત્સાહને અર્પે. સિદ્ધ ભગવંતો પાપ અને ક્રોધને હરે અને સામે આનંદ અર્પે. આચાર્ય અજ્ઞાન અને ભયને હરે અને સામે ન્યાય અર્પે. ઉપાધ્યાય સ્વાર્થ અને જુગુપ્સાને હરે, સામે દયાને અર્પે. અને સાધુ ભગવંતો મોહ અને રતિને હરે અને સામે સર્વ જીવો પરત્વેનો સ્નેહ અર્પે. અરિહંત શબ્દ અરિહંતોના 4 અતિશયોને સૂચવે છે. પરમાત્માના મહાત્મ્યનું જ્ઞાન કરાવે છે. અને નમોપદ અનુરાગ સર્વથી અધિક સ્નેહનું વાચક છે. એટલે જ વારંવાર નમો 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 પદનું ઉચ્ચારણ એ સૌ સાધકોમાં સર્વાધિક સ્નેહને પ્રગટાવી આપે છે. પુનઃ પુનઃ નમો પદનું સ્મરણ પ્રયોગ સ્નેહ ભક્તિ ન હોય તો જન્માવે છે અને હોય તો સર્વોત્કૃષ્ટ બનાવે છે. નવકાર મહામંત્રમાં સર્વોત્કૃષ્ટ ભક્તિ પ્રગટાવવા માટેની શ્રેષ્ઠ સામગ્રી ભરેલી છે. તેનું મુખ્ય કારણ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક પુનઃ પુનઃ નમો શબ્દનો પ્રયોગ છે. કયો રસ પંચ પરમેષ્ઠીઓનો? આવો જોઈએ. અરિહંતોનો છે ઉત્સાહ રસ, સિદ્ધોનો છે આનંદ રસ, આચાર્યોનો છે ન્યાય રસ, ઉપાધ્યાયજી ભગવંતોનો છે દયા રસ અને 14 રાજલોકમાં રહેલા સર્વ સાધુઓનો છે સ્નેહ રસ. નવકારના પ્રથમ 5 પદોનું જ્યારે પણ જાપ થાય છે ત્યારે આ 5 રસો આપણામાં ઉત્પન્ન થાય છે. તો આ અરિહંત આદિ પંચ પરમેષ્ઠી કેવા છે? અરિહંત આદિ મંગળમય તથા ઉત્તમ છે, કેમ કે તેઓ ઉત્સાહ, આનંદ, ન્યાય, દયા અને સ્નેહથી ભરેલા હોવાથી શરણ્ય છે, પૂજ્ય છે, આરાધ્ય છે, ધ્યેય છે, જ્ઞેય છે, ઉપાદેય છે, અંગીકરણીય છે, સદા સ્મરણીય છે, શરણીય છે અને તેઓ 5 અનન્ય ભાવે આદરણીય પણ છે. પંચ પરમેષ્ઠીને કરાતા નમસ્કારમાં શું સમાવિષ્ટ છે? અરે, નમસ્કારમાં ન્યાયને નમસ્કાર છે, દયા અને સ્નેહને નમસ્કાર છે,
આનંદ અને ઉત્સાહને નમસ્કાર છે. સ્નેહાદી ન જોતા વૈરાદી જોવા એ નિષેધાત્મક વલણ છે. તે પોષણ નહીં પણ શોષણ કરે છે.